હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા વ્લોગમાં. અને જો આજે સન્ડે છે તો અમે જઈએ છીએ મારા કાકાજી સસરા છે એના ઘરે. તો જો સાનવી આમાં હાય કરતી, ગુડ મોર્નિંગ કહી દે બધાને. પછી તુષાર, પછી પપ્પા ને મમ્મી. ઠેલકા પોલકા લઈ લીધા છે અમે. ઠેલકા પોલકા લઈ લીધા છે. થેલી લઈ લીધી છે સાનવીન કપડા ને અમારા કપડા. કાસાનું જે ત્યાંથી અમારે જવાનું છે બીજે. આખા વ્લોગ જોજો અમે ક્યાં જઈએ છીએ તમને આખા વ્લોગમાં જોવા મળશે. તો જો મિત્રો 5:30 જેવું થયું છે અને હવે અમે જવા માટે નીકળ્યા છીએ. પણ સુરતમાં ધોમધોકાર વરસાદ વરસ્યો છે. 15 જૂનથી ચોમાસું બેસે અને આજે 15 તારીખ છે એટલે જો વરસાદની શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની. આટલો વરસાદ વરસ્યો છે સુરતમાં. હવે વરસાદ રહી ગયો છે અને આજે અમે પહોંચી ગયા છીએ હવે સ્નેહ મિલનમાં. આજે અમારા જસાપર ગામનું સ્નેહ મિલન છે. તો જો વરસાદ હોવા છતાંય અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છીએ બધાય. તો જો મિત્રો સ્નેહ મિલનનો શુભારંભ થઈ ગયો છે અને જે મહેમાનો છે દાતાશ્રી છે એ બધાનું સન્માન કરવામાં આવી રહ્યું છે. મનોજભાઈ સોરઠિયાનું સન્માન થઈ રહ્યું છે. પછી આપણે આગળ મિલનભાઈ આવ્યા હતા એને પણ દાતાશ્રીનું સન્માન કરેલું છે. અને પછી હવે આપણે શરૂઆત કરવાની છે નાના ભૂલકાઓને ઇનામ વિતરણ કરીને એમનું પ્રોત્સાહન વધારવાનું છે. તો પહેલું જ નામ અમારે હીરવાનું આવ્યું છે, ઉદયભાઈ સોરઠિયા. નીરવાનું નામ બોલ્યા પણ નીરવા નથી ગઈ જો. પછી એને પપ્પા લઈ ગયા હતા તેડીને. અને પછી જો બધા વારા ફરતી છોકરાઓનું સન્માન કરે છે દાતાશ્રી છે એ. અને ત્યારબાદ આવડા છે પીપીએસ કે ટીમના આશાદીપ સ્કૂલના એક શિક્ષક જે અમને સરસ મજાનું સ્કીમ વિશે સમજાવે છે. અને આ એક ભાઈ છે જે હેન્ડીકેપ્ટ હોવા છતાં એને ગવર્મેન્ટ જોબ છે તો એનું પણ અમારા જસાપર ગામ દ્વારા સન્માન કરવામાં આવેલું છે. જો કે હેન્ડીકેપ્ટ હોય છતાં પણ એને ગવર્મેન્ટ જોબ મળતી હોય તો આપણને કેમ ન મળી શકે. તો આપણે મહેનત કરવાની અને આપણને પણ એ જોબ મળી શકે એના વિશે સરસ મજાનું સમજાવે છે. પછી ફરીથી 11-12ના સ્ટુડન્ટને ઇનામ આપવામાં આવે છે. અને પછી જેટલા અમારા યુવા મિત્રો છે અને જેના દ્વારા આ સ્નેહ મિલનને સફળ બનાવવામાં આવ્યું છે એ બધાનો એક ગ્રુપ ફોટો લેવામાં આવે છે. પછી એક આ છે અમારા ધવલભાઈના સુપુત્ર તે સરસ મજાનું શ્લોક ગાન કરે છે, શ્લોક ગાય છે. જો અવળો છોકરો છે પણ સરસ મજાના 2 શ્લોક પણ એને ગાયા હતા. અને પછી બધા જ યુવા મિત્રોનો એક ગ્રુપમાં ફોટો ફરીથી લેવામાં આવે છે. અમુક બાકી રહી ગયા હતા કામમાં વ્યસ્ત હોવાથી. અને પછી કાર્યક્રમના અંતે અમે સરસ મજાનું ભોજન લેવા બેસી ગયા. સાનવી બેસી ગઈ છે. મઠ્ઠો અને પનીરનું શાક ને પૂરી એવું બધું. પછી આ બધા જો જમવાનો મારે વિડીયો બાકી રહી ગયો હતો એટલે હવે હું લઈ લઉં છું. પણ મેં કીધું હવે બધા જમીને તો ઊભા થઈ જાય છે. પહેલાં લેડીઝને બેહાડી દીધા હતા પછી બધા જેન્ટ્સ બેઠા છે તો હું તમને બતાવું છું. જો વરસાદ હતો છતાં પણ અમે બધા આ રીતના પહોંચી ગયા હતા. અને હવે અહીંયા છેલ્લે 3 બેઠા છે, તુષાર, યશભાઈ ને મિલનભાઈ. યશભાઈ કે તુષાર વિડીયો ઉતારે છે ભાભી. મેં કીધું લાવો ડીશ બતાવી દઉં કેટલું ખાધું. જો તો મિત્રો હવે આખું ફાર્મ ખાલી થઈ ગયું છે પણ હજી અમે ઘરે ગયા નથી. આ બધા હકેલવા માંડ્યા છે બિચારા. હજી તો એટલા જણા અમે બેઠા છે. અહીંયા છે હજી ગુડીબેન અમારા. તમારે જવું નથી ઘરે? ક્યાં તો તમે જાઓ પેલા. તો આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ગમે તો લાઈક કરો. મળીશું નવા બ્લોગમાં.